વેલાજી ડોસીએ છોડ્યા સારું કહેવાય બોલો ન તો વાહન કરાવો પોતું કરાવો હા કે એવું તો નહીં પાવું શેઠાજી. આઈએ છે ને જોઈએ છે ને તો નહીં જોતા વળી રહેવાનું. અને શેઠાજી ને એવું જ છે પાહું. કોના? તમારે તો દરરોજ નું એવું અને ગામની પંચાયત કરી પા. ડોસી ના બોલો પણ જા અડાડી દઉં ખબર નહીં ને ખબર એ તો. એ તો ખબર છે બધાને. અને હું કહું પેલા રાયસન ના છોકરા નું હું રાયસન નું છોકરું પાહુ આવ્યું ને કિસ્સાવાજી તું બાર ખરેખર મારી બાની વગર આ બોકડા ગોમના બોકડા તબીજ ગઈ નાખ્યા હો સાચી વાત આ જો સોલ ઉખડી ગઈ સોલ આખો દાડી ગોમની પંચાયત કરો હો તો ગોમની પ્રગતિ તબીજ થવા દેતા નહીં પહેલી વાત તો દારૂડિયા ગોમની પ્રગતિ તમે વિચારતા જ નહીં કને હેઠો પાડું તરત સગે કાપી નાખું પોખો તમને જ આવડે બધું તો તું ખાલી આ સોખલા ટકાઈ દારૂ ટેચી ગોમમાં કોઈની ખોડણી તો કરતા નહીં ગોમમાં કોઈની ખોડણી નહીં તું તારી કને બગલા વધ્યા લેજા ગોમમાં તે બંધ કરી કોણ કોઈનું ખોટું તો વિચારતા નહીં વિચારતા નહીં દારૂ ટેચીને ગોમમાં રખડતું હેડવાનું ઉકેડા પડી રહેવાનું બૈરા ગાડી દીધો ઘરમાં મારી ગાડી દીધો ખાવાનું નહીં આપતી તો બધી વેલાઈ ની હાલત વેલાઈ ની બધી શેઠાજી અમારે આપણે નહીં પાવું. શેતાજી તો વાઘ હતા ને વાઘ રહેવા ના કરશે ને ક્યાં જલા રૂમ માં લઈ જાઉં ખાવા ના આપતી હોય તો તારા ખાવા પાસે ગોટા ખવડાવું પેલા જે હું કહેતો તો અડધું ભર્યા પણ મિક્સ કરીને જાવ હો એ બધા કંચા ગોદરે નહીં કરવાના એ તારા ઘેર કોઈની પેલા સાફરામ કરવાના ઓય સંજી કમાઓ રાયસન કમાયા રાયસન શેઠાજી એવું ના કહેવાય. રાયસન થોડું ગમતું જ નહીં મને શું છે? આ બેહો ગામની પંચાયતો કરી પોપડો થોડું ખબર પડે ગામમાં ચેમ ચાલુ હો કને બોલાયા તને હોય કને અમે બોલાયા છે કરસનજીએ બોલાયા કોઈ નહીં હું કેવું બેહો ને એટલે બેહો રાયસન છોકરું ટીસા મેલ્યું આયું ના આયું ના તો નોકરી ગયો છે ચમ. ફરાર થઈ ગયું ના નોકરી ગયો છે. કને કીધું ટીચાવા જેવો? તારો છોકરો ખરેખર 2-4 વર્ષ તો જોતો જ નહીં હું ગામમાં બચારો બંગલો વધેલો જ નહીં વાંધો રાયસન ને આપણે ગામના છોકરાને ભણવા મેલા જ નહીં મારા અંગાત મેલ દો ના રે શું લેવા? તો તમારે જેવો થઈ જાય. ડ્યુટી પર રાખી દઉં વેચવા નહીં ગામની પ્રગતિ તમારા જેવા કરાવી અને રાયસન છોકરાને ફોન આવે જ નહીં ફોન કરાવવા જ હેડ્યો. ચોકલ આ પેલા ઘેર તો ના હોય ને ડબલું લાવી દે ને તાણે તું એને એનું કોઈ 1500 ખબર પડતી નહીં મને ફોનમાં. 1500 વાળું લીલું લાય પૈસા લાય પણ મને ખબર જ નહીં પડતી ફોનમાં લાવીને શું કરું? ખરેખર તારી જિંદગીમાં ધૂળ પડી રાયસન બોલ અને છોકરો આવતો નહીં ઘેર હવે ના તો નોકરી કરે તો ઘેર આવા. નોકરી લાગી લે 12 મહિના છે. ટીચરે ધોવા મેલ્યો ના કંપનીમાં છે એ તો. હા કંપનીમાં છે. ખાહડાની કંપની ગયો તાણી હારું એ રહ્યો હું જાઉં, મારા ફોન કરાવો છો છોકરાનો. બારો કપડ મારા ફોન કરવો છે છોકરાને સમાચાર લેવાય છે. કરતા ચોકલ ભેચીને આવ્યો તું તારે બધું નહીં જોવાનું તમે તાર પંચાયત કરી ખો અને તું પડે જઈને ઉકેડામાં હવે ટાઈટ થઈ ગયા ને ઉકેડામાં જઈને પડશે હવે એ તો અમે આખો દાડે પીધેલો જોઈએ હે ને કોઈ નહીં તમારું કોમ પંચાયત કરવાનું કોઈને આગળ વધવું દેવું નહીં તમારે ઉપર તું ગામનો સરપંચ થઈ જાય દેખાવ હોય ઉપર અમે તો અમારું કરી ખા તમે તાર પંચાયત કરે જો ઉપર હોય શેઠાજી આખો દાડો પી રખડવાનું હોય ગામમાં બીજું હું દેવા આપણે. મારા બેટો દારૂ ઢેચે ગોમાં ફરતું હેડવાનું બસ બીજો કોઈ કોમ ધંધો નહીં પેલાની ખોદણી કરવાની બધાને ખોજડી જ કરતો હોય કરશન તો. કરશન ખરેખર આપણે સારું કોઈની પંચાયત નહીં કરવાનું એક ટેમ પીન પડ્યું રહેવાનું આવું કરો ને આવું કરે એ બધી ચિંતા ગોમની આપણે કાલે લઈને ફરવું પડે ખાલી ખોટું પેલાજી કોઈ નહીં પંચાયતની વાત તમારે તો પેટ્રોલ તો શું નાખ્યું તો 400 હાથ ઉંકારા કરવાનું ચા મિલતું જ નહીં. 400 વાત નહીં દુઃખ તમે જો સમજો કો મારું શેનું દુઃખ થાય તમારે? આખું ગોમ મારું દુઃખ સમજતું નહીં તમે જો સમજો કો ક્યાં દર તમારું દુઃખ નહીં સમજો કહો હડો. ગોમના પંચાયત ત્યાં સેદો બે તો આખું દાડી પોકડા ઈને જ ઘસ્યાય ગોમના હવે એ ધંધો શું છે કહો હડો. કોઈ નહીં પંચાયત કરવાનો હવે શું કરવું કહો હડો. કોની પંચાયત કરી છે ને કહેજો. આખા ગોમની પંચાયત કરતા મને દારૂડું કહીએ હું શું ચાલે યાર તમને દારૂડિયો કીધે? તો ભાઈ લે હડો હેડો. ચોસી, હેડો. આઈ રહ્યા. શેઠાજી કરશન તો યાર આબરૂ લઈ ગયો તમારી કરી આબરૂ તમારી મારે આબરૂ ના લે ના કઈ ના ટેસડ્યા તોડી નાખું અને તમે તાર બેહો હું જવું હવે ઘરે હેલા શેઠાજી તમે કેમ કરશનનો દારૂડિયો કહો છો લ્યા? ના કરશો તો શરીફ માણસ છે બચારો તો
દારૂ પીવો જ છે કરશો ને હો? તમને ખબર છે દારૂડિયો છે તો તમારે તો નામ લેવાનું આવે છે તો કો કરશો ને આનું હોય આપણું તો કરવાના આવે ગોમના પંચાયત અને ગોમના સીસીટીવી કેમેરા તારે હોય કહેવાનું હોય ગોમના સીસીટીવી કેમેરા તમારું ગામમાં ગમે તે થાય કોઈ પૂછી લેવાનું બધું ખબર હોય પૂછી લો ખાલી હવે કરશન તાર તો પીપી ફરવું જોઈએ એમ ए वेला एक बात कहूँ उसको मेले को एक बात कहूँ घर पे जा और मेरे को क्या फेयर लवली लगाए और मुझसे बात करे શાંતિ રાખો કોઈની મજાક ના કરો પકડો ભાઈ કોઈની પંચાયત ના કરો આ તો ગોમ છે ખોટી વાતો શું લે કરાવો તમારી कसम तारी बात करी तू ऐखन અમે તો એમ કીધું કે કરશન આખો દાડો દારૂ પીને પડ્યો રહ્યો હોય मथुरिया बंधा मथु ने कह दो મોમાટી સુપારી કાઢીને વાત કરે પેલાજી સમજાઈ દેજો તારું શું શું કંદા હેડ હોય છે દારૂડિયા દારૂડિયો શું કરવાનું કહો હરજો કશું કે કરશનનું નામ લીધું જ નહીં હરિકૃષ્ણ કરશનને નહીં કીધું અમે કોઈ નહીં જીવનમાં આગળ વધવા માંગતા જ નહીં ગોમની પંચાયત કરે જવાની જીવન કાઢવાનું બસ ખરેખર ગોમમાં પ્રગતિ કરી હોય ને તો આપણે કરશને જ ખાલી બોલો ના હોય તો પછી આપણા ખેતરમાં કોમ છે ભાઈ નવરા હોય તો હેડો આ કરશન લઈ જાઓ નવરો કરશન અમે પીન ફરો આખો દાડી આખો દાડી પાવડા કૂટાવજો અને 20 રૂપિયા આલજો એટલે પોટલી પીટ પડ્યો ને શાંતિ ઉકેડમ દઈ તમે શાંતિથી ઘેર ખાટલા તોડો આ તો મહેમાનો માટે છી નહીં તમારા માટે વાત કરો છો બહારના મહેમાનો આવે ને એના માટે કોઈ મેલાથી વાત કરો છો. બોકડા ઉપર બેહી બોય તો બોકડા કાળા પડી જાય વેલાજી સરપંચ અમાર માટે જ મેલાયા હી બધા બોલો તો સરપંચે તો બરોબર મેલા છે ગોમ માટે છે પણ આખો દાડ ના હોય પછી ઘરના ખાટલા તોડવા પડી પછી હેડો તાણી આખી હવે તોમાં બધા કરશે ને ઘરે હવે રેડો કરશનના ઘેર શું લેવા તમારા ઘર નહીં કરશે ને એના સાપરામાં દાડો કાઢો હવે આખો દાડી કરશન પંચાયત કરાવ તો પછી ઘેર હા તો જવાનું કરશનના ખાટલા તોડવા તો ઘર નમે કરતો કરશનના કરશે ને સાપરામાં રહેવું હેડો હવે ચાલો સાપરેડો જો કોઈ ને પંચાયત જોતા જ નહીં અમાર તો અને પહેલાથી તમે તો ગોતરે આવતા જ નહીં હમણાં અહીં. શું લેવા વાતો થવા ચાલ, બે ચાર વાતો કરીએ સુખ દુઃખ ની ગોતરે એટલે પહેલાથી આટલી બધી ગોમની ફઈઓ ઓછી કે બીજી ફઈ એડમિટ કરવી અંદર માતાના કરશનને પમાવના પડે તો કોઈ બરોબર છે ભાઈ શાંતિ રાખો કરશનને કુડિયાએ ને કોઈ હોય હમણાં હું શેના? કેટલા ખેંચી જાય બીજું કોઈ નહીં ભાઈ ગોતરા તો તારા ખેંચી લેવા પણ શું હોય ને હોય હમણાં. શાંતિ રાખો જો તમારે ઘેર મારે બેહવું નહીં તમારે બેહવું હોય તો આપણા ક્ષેત્રમાં આવી જવાનું પેલાજી ખરેખર નશો વધુ થઈ ગયો હો. વધારે નશો થઈ ગયો ને એટલે ઊભું રહેવાતું નહીં ને કે શેતામ બતાવી દો તમણો ના તમ તાર આપણે ઘેર જો હા હું તો સમજાઈ સારું દઉં હો હું સમજાઈ દઉં પેલાજી ખરેખર હાથ આજો નહીં ના કાટ કરશે ને ફોટમાં કાઢી પોતેડો ખેંચી જ લેવાનો તો હું જ હવે શું લેવા આબરૂ ખોવો છો કોહડો પેલાજી તમે તાર હું જો હેડો હવે કર્યો તાર રેડો પછી આપણા ઘરે હેડજો મારા સોમવારનો ઠેસ પહોંચાવો હવે મારે એક તો કોમે જાવ તો તમારે લીધે તો મારે વાપરવું પડે છે ઓહો રાશનજી તો મારો બાર આ તમારે ઘેર જ જતો હતો એવું છે યાર આ છોકરાને 1.5-2 વર્ષ થઈ ગયા ફોન આવ્યો નહીં હા એટલે જ તો 2.5 વર્ષ થઈ જાય મારે તમારું કોમ હતું તાન શું કહો હતું એટલે પહેલા તમે કહો હડો શાના ફોન કરવા માટે 1.5-2 વર્ષ થઈ ગયા યાર ફોન બોન આવ્યો નહીં કોઈને તો ફોન જ નહીં માર પરે ફોન નહીં આવ્યો તેમ જ ને એટલે ગુગલાને ફોન માર જોડે રહી ગયો છે લો કરો કરો સાઈડમાં આવો સાઈડમાં આવો સાઈડમાં લગાવ્યો ફોન શું બોલો મોય એટલે ઉપાડતો નહીં ચમ એવું ના બને ઉપર છે કરો બીજી વાર કરો રિંગ વાગે છે રિંગ વાગે વાગે આઈ લો શું જીવ નહીં પાડતો યાર કોલ લેવા માંગતો જ નહીં એમ કહેવા માંગે એટલે પહેલા જે કોઈ ડખો તો નહીં જેવો હોય આપણે ફેર ટ્રાય કરીએ કરજો ફેર ટ્રાય લો રિંગ વાગે છે એટલે પહેલા જે ઉપાડતો નહીં છોકરો તો ફોન કોમમાં છે આપણે અત્યારે ફોન તાર તો કંપની જેવી તો થઈ પહેલા જેવું ના હોય છોકરો તરત ફોન ઉપાડી લેવો જોવે મને મને ચિંતા થાય છે કોઈ હાર ના થઈ ગઈ છે તો કોઈ આ ના થાય યાર કોઈ થતું છે ના તમે મારા હારે હેડો આપણે ઈકણ જઈએ એટલે કશું ના થાય મારા ભાઈ વપડો આમ પેલા ભાઈનો ફોન આવ્યો તો 2 વર્ષ થવા આવ્યા
વાત સાચી છે પણ હું એ જ ચિંતામાં જ ફરું છું. આ 2 વર્ષ થવા આવ્યા ઉઘરણી એને કીધું ફોન આવશે એના કરતાં કીધું લાઈન પૈસા આપણે હાલ દઈએ રા હા એટલે જ ને તાણી આ શું કરશો તા આપણે જતા આવીએ કારણ હડો ને કદાચ વળી એને ભેળા કર્યા હોય 2 વર્ષના બરાબર તો આપણે લેતા આવીએ ને હાલ દઈએ ઓ બરોબર તો આપણે જઈએ તો મારે ઘેરથી પૈસા લેવા પડશે કે પા લઈ લો ભાઈ હું તમને હાલ દઉં એ તો તો કશો હતો લઈ લો હળો હો? હળો અરે ના હા હારી જારી વિહત પામ અને બીજું શું બોર્ડ માર્યું શું લસ્યું હારી ઉભાર કૂતરાથી સાવધાન ગુજરાતી સાવધાન આપણે કૂતરા જેવા છીએ લે એટલે એવું શું છે ખબર રાશનજી અંદર કૂતરો હશે એને સાવધાનથી જવું પડશે ચાલો અંદર તો જઈએ હડો ઉભારો કૂતરું વેટે પડશે તો જા એ તો કરીએ કોક હડો તો ખરા અંદર તો જઈએ હા તો આર્યું એડ્રેસ હો બાહુ હા હારું લસ્યું વિહત ફાર્મ લસ્યું હા આ બંધ કરજો હા ઓ કાકા ચો જો હો અમારા છોકરા જોડે જશે ચમ આગળ બોર્ડ નહીં હોય કે શું પરમિશન વગર અંદર નહીં આવવાનું બોર તો બીજું વાંચ્યું તું ચમ તો આખું તો ના પણ એ તો પણ વાત તો દેખાતા નહીં કોનું કામ હતું તમારે અમારા છોકરાનું કામ છે ચમ શું નામ છે છોકરાનું આશિક આશિક છે એ તો સર છે બોલા તમારે મળવાનું છે હોત તો તાન મળવા માટે તો આવ્યા છે બાર ગામથી ચમ હા તો ચાલો હું તમને પૂછી લઉં એ તમને મળશે કે નહીં હા તો પૂછશે લેડો ચલો પહેલા રાયસનજી હા હોય તો તમારા છોકરા શું છે ચમ જો એ શેઠિયા જુઓ બંગલો લઈ આવે છે જુઓ વાત તો સાચી છે હો હે વાત તો સાચી છે સુખ છે શું લે ટેન્શન લે શું લે ફોન કરે તમને પછી પણ આપણે પહેલાંથી આમ ચિંતા તો થાય કે ના થાય ત્યાં બાપનો ના થાય એટલે તો બાપ આપણે તો આવ્યા છે ચમ બાપનો ચિંતા થાય એટલે તો આવ્યા છે આપણે તમને ચમ લઈને આવ્યા તાણે ના ના બરોબર છે શું થયું છે એમ મને ખબર તો પડે કે અહીંયા કીધું જ ખરી કે સરને બોલાવવા જવું હવે એ બોલાઈને કઈ આવશે શીખ આવશે શાંતિ રાખો ચોક બેહવાનો કોક સહેલો બોલો ગોતો ચોક બેહવા માટે આશિક સર બે કાકા આયા તમને બહાર બોલાવે આ તો અંદર બોલાવી દે સારું આવો કાકા તમને અંદર બોલાવે છે સર હરો હરો સર આ બે કાકા છે કાકા તમે હા આવો તું ચાલ કે બેટા તારા બસ શાંતિ ચાલો તો ફોન તો ઉપાડો ફોન કાકા એકણ એલાઉડ જ હોતું નહીં ચમ એલાઉડ જ નહીં અને ટાઈમ જ મળતો નહીં પછી નવરા પડીને ફોન તો કરાય બેટા નંબર તો બતાવતો હશે ને નવરાશ જ મળતી નહીં 1.5-2 વર્ષ થઈ ગયા તને ખબર પડે કોઈ 1.5-2 વર્ષથી તું ફોન નહીં કર્યો ઘેર કાકાની ચિંતા જ નહીં આવતી ચિંતા આ પણ વ્યાજ કાકા કરવાનું કો ટાઈમ મળે તાણ ટાઈમ સેટ થાય એમ જ નહીં તો તમારું બેટું ના કાકા તો ઘેર લીલા લેર છે રોજ કાકો આવીને મારા ઘેર આવીને રોજ રોવી છે શું કરવાનું કહો હળો એ તો બરાબર પણ કોમમાં પાર જ આવતો નહીં તો પછી પેલું કરાવી દો હળો તા ચાલ પૈસાનું વ્યાજવા કાકા એ આલ્યા એમ ચમ ભેજવા તો વજે મોકલાવડો એને રોજ ફોન આવે છે ના વજે મોકલાવી દો એટલે મારો આમ તો કોઈ આવવાની જરૂર નથી પણ 1.5-2 વર્ષ થઈ ગયા હતા પેલા વાયદા પૂરા થઈ ગયા હતા તો મેં કીધું એકણ જતા વાર્ષિક જોડે પૈસા વધુ લેતા હું હાલ દઉં એને ના વજે ફાઇનલ મોકલાવી દો તો હોય તો લાગ હું લઈ જાઉં હાલ ના હાલ તો થાય એમ નહીં એટલે ચમ હાલ થાય એમ જ નહીં હોદના ગમે તે કરીને તારે મોકલાવવા પડે પૈસા તો પછી આ શેઠ ન બોલાવી વાત કર લે પૈસા આલો શેઠને હમણાં જ પગાર ઉપાડ્યો ગાડી લેવાની નવી એટલે હા ગાડી લેવાની નવી રાશનજી ગાડીની વાત ચાલે ને ઓય પેલા નેડિયા ઘેર આવી ઓય ગાડીની વાત ચાલે શું કરશો કહો હળો બેટા ગાડી પછી લાવશો આપણે હાલ પૈસા લીધેલા એના પાછા હાલ દઈએ હવે કાકા બધું સેટ કરી નાખ્યું એનું કરવાનું કહો તમે પણ વાત સાચી તારે મને એક વખત જોણ તો કરવી હતી ને ગાડી પછી લેજે મારે કમાવું મારે બધું કરવું ને તમારું જોડ કરવાનું એમ કહો મને પણ આપણે લીધેલા તો પાછા આવવા પડશે કે નહીં આવવા પડે મને એમ કે છે બેકલા હોય છે કીધું જ ખરી હાલ સેટ નહીં થાય આ તો હોદના મોકલાઈ દેજે આવો હું કહું તાણે હોજે મોકલાવાનું કે બરાબર હોજ સુધી રાહ જોઈએ તાણે તો ના હો તો ફોન તો કર માર મોય ફોન કર હું જઈ ઘરે લઈ ફોન વજે કરીએ કીધું જ ખરી હું શું કહું બેટા
હા શેઠનું ઘર છે કે તારું? તો જે છે બધું બરાબર હ. હું તમને રોજે પૈસા મોકલાવી દઉં, વાત પડતી બરાબર એટલે. તો મોકલી દેજે બેટા. હા, મારા શું પેલો મારા ફાઈન આવે પછી મારે તાર કાકા જોડે મળવા પડે એ પેલા આલ દેજે. ના ના હવે જોવું નહીં પડે. બેટા, તો હજુ પહેલા જ શરમે આપણા ઘેર કોઈ આવ્યું નહીં, બરાબર? જો કદાચ આવી જાય તો હું તો ચોથી લઈને ભરે. હું શું લીધા તો નહીં આપવા દઉં, પણ જેટલું બને જલ્દી કરી દેજે બેટા. હો હા એટલે હેડો અને વાતચીત તમારે કરવી જ કર લો. કોઈ વાત કર્યું નહીં, હેડો તમે. તો હું બહાર ઉભો થા. કાકા હા. આવાજમાં શું બેટા, હું કહેતો હતો કે જો કાકા તમારે આવીને પૂછે કશા કોઈ ઘરમાં જ આવી જવાનું ડાયરેક્ટ. શું? ચાબુ કરવા નહીં આવવાનું એટલે નહીં આવવાનું. સાહેબ બાબુ બધા આવીને બેઠા જેવું ખરાબ ના લાગે? તો બેટા મારા આવવાની કોઈ ગણતરી હતી જ ના. આ તું ફોન નતો ઉપાડતો એટલે મારે આટલા સુધી આપવું પડ્યું ને હું લેવા આવત કે. ગણતરી નથી નહીં આવવાનું. પૈસા હું મોકલાઈ દઈ કીધું ને પહોંચી આવી જાય. તો તે ફોન ઉપાડે હોત તો હું આવત ખરા આટલા બધા. ફોન હવે તમારા આજે કોઈ હું નવરો નહીં કે તમારો ફોન ઉપાડું. તમારો ફોન ઉપાડે હું કોણ કરું એમ કે મને. તો બેટા પણ તું પૈસા મારે જરૂર હતી એટલા માટે આટલા આપવું પડ્યું ને ના આવત તારા જોડે. પૈસા હું વચ્ચે મોકલાઈ દઉં અને તમારા ઘરે પૂછ્યા વગર આવવાનું નહીં. એવું હશે તો હું અમુક મારો ઓટો મારવા આવે અને ઈચ્છા હશે તો બાકી નહીં આવું. હા તેમ રાખો, પૈસા મોકલી દેજે હોત ના ખાલી. સારું જોડે. રાયસનજી, હા પેલો બાબલો હોજે પૈસા મોકલાવે ને હા, તો ઘેર મોકલાઈ દેજો. હો એ મોકલાવો તરત તમારે ઘેર મોકલાઈ દઉં. ચમ કે તો આડાવડા ના થઈ. ના બસ સાચી એવું, મને ચિંતા તો છે જ કે તાણા. હા એટલે જ ને મારા પેલો ફોન પર ફોન ઠોકો એટલો. લેવડા ઘેર આવો, પોણી પીને. ના મારા ભાઈ તમે કીધું લા આવી જી. હો એ હારું, પૈસા આવે તરત મોકલાવો. તો પછી ચિંતા બીતા રોટલા બોટલા આપણા ઘેર આવજો પાછા. ના ના વધો નહીં એનો તો. હો એ હારું. હા. હા ઓ પેલાજી તું કોણ યાતા ભલા તું ઘેર આવીને આવ્યો દેખાણો નહીં ઘેર શું આય અલા અહીંયા પેલો રાયસનજી નહીં. રાયસન લ્યો અલા અહીંયા બાબલાને ભેગા થાવ છે. ચમ ચોકણ ઈકણ બાર. ચોકણ દેહતી રહ્યો બાબલો. એટલે હા હા બાર તો જો તમને નહીં ખબર. ખબર પણ મારે બધે 2-4 વર્ષ તો દેખાતો જ નહીં કોઈ ગામમાં. ત્યાં તો જબરજસ્ત નોકરી લાગી છે ને. તેમ ભેગા થવા જતા ઓહો તો તાણી એ ભિખારી વાતે તમારે તો જવાના આવા ચડે ચડે. એ બધું તમને તો એક પહેલી વાત કો બોલતે જ નહીં આવડતું ખરેખર. રાયસન એને તો ગામમાં ઇજ્જત નહીં તમારી તો હોય યાર. તમે તો આગેવાનો ગામના. પણ એ તો બિચારાને લઈ તો જાઓ કે નહીં. એ તો બિચારો જોયા કન જાય કો હડો. રિસ્કા ભાડું ખર્ચીને જાય એકલો. એટલે તમે તો વાતે દોઢે છે કોઈ બીજી વાત જ નહીં. હે રાયસન યાર છોકરો ખરેખર કશું કરવાનું નહીં અને કઈનો ફાક ગાવા મેલ્યો હજી ગામમાં આવ્યો નહીં બોલો. અલા ભાઈ હું જોઈને આવ્યો છું. દારૂ બારૂ ને રવાડી જ નહીં સડે જોઈ બહાર. શીખર ચમ આવી તમને ચિંતા થાય છે. હે તમાર ઘેર હાથો તમને તો પેલા બોલતે 12 વાગી છે તમાર વાળાને તો. ચમ હીરા બોબડો વાઘ જેવો મારા વાઘ જેવો વાઘ જેવો ઉંદેડા જેવો છે ઉંદેડા જેવો. ખાઈ જાય એવો એના બાપની જે મીએ બોબોય. ચૂ 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 બોલતો હોય છે. હવે મારો નહીં બોલાવો વધારે ખોટી ખાલો હમણાં આપણે બેન ટસલ થઈ જાય હમણાં વાત. અને તમે તો હેડ્યા હમણાં હવે ઘેર જશે. ચમ ઘેર નહીં હું તો સવારે બોલાવતા આપણે જવાનું હોય. મારા ભાઈબંધે ટાયરની દુકાન કરી ને ચવણ પેડા ખાવા. તે આવજો ત્યાં આવશું તે તમારા સંગાત. હવ રે 2 જણા અમે કોણ ધંધો હું મારો અમે જઈને ચવણ પેડા ખાતા આવશે. એ તો અમને ખબર તમારું શું કામ ધંધો. તમારે તો ગામના બોકડા તોડવા શીખે. ખાતા આવશે ખાવ ખરાબર. ના ના હા ચો ના પાડી ખાતા આવશે. બરાબર મફતનું હોય થોડું ઘણું જે હોય બરાબર. મફતનું નહીં 25 રૂપિયા લખાવવા પડી વાત કરો. આપણે તો ગાડી બાડી ટાયર લેવું કર. હડજો હેડો હેડો. 9 વાગે ડાય તોય તૈયાર રહો. હા હા કશો વાંધો નહીં. આ મારું 500 પાટણ હા.